આગળમાં દોરેલી કેન્ડલ ખૂબ સુંદર દેખાતી હોય, સારા કલર હોય, છતાં ક્યારેય પ્રકાશ આપી શકતી અને સાચી કેન્ડલ 10 પૈસાની હોય તો પણ આખા રૂમને અજવાળો આપે છે. કિંમત સાચાની છે, ઓર્નામેન્ટલની નહીં. ડેકોરેટિવ હોય તો પણ ઓર્નામેન્ટલની કિંમત કદાચ જોવા માટે સારી હશે, અનુભવવા માટે આંખોથી જોવા માટે સારી હોઈ શકે દોરેલી કેન્ડલ, પણ અનુભવવા માટે એનો જે રોલ છે પ્રકાશ આપવાનો એ આપી શકે એ તો સાચી જોઈએ. કેવી જોઈએ? ને સાચી કેન્ડલની નિશાની શું? પોતે બળી અને બીજાને પ્રકાશ આપે. શું કીધું? સમજાય છે? પોતે, તમને લાગે કે પોતે બળીને બીજાને પ્રકાશ આપે એટલે બળી જવાનું? જ્ઞાની પુરુષ જીવન જે ઓગળ્યા કરતું હોય એ બીજાના હિત માટે હોય. એમના પ્રત્યેક શ્વાસ એ લોકહિત માટે હોય, લોક કલ્યાણ માટે હોય. એટલે પોતે બળી જાય, ઓગળી જાય, ખપી જાય અને લોકોને એ જ જ્ઞાન શેર કરતા જાય. આ પોતાને બળવું શું કહેવાય? પોતાના માટે ના જીવવું. શું કીધું? તમારી પાસે ઘેર બેઠા હોય, સવારના 8 વાગે ફોન આવે, 9 વાગે ફોન આવે, 10 વાગે ફોન આવે, બપોરે 2 વાગે ફોન આવે, સાંજે 6, 7, 8, 9, 10 ને 11 ને 12 વાગે ફોન આવે. શું કીધું? કેટલાક લોકો તો 12 વાગે ફોન કર્યા પછી મને કહે, સ્વામીજી સોરી, માફ કરજો, હું અત્યારે 12 વાગે ફોન કરું છું, પણ મારે અર્જન્ટ કામ હતું એટલે આ ફોન કર્યો. મારે આવી મુશ્કેલી ઊભી થઈ છે અને કાલે મારે જવાનું છે, એના સોલ્યુશન માટે મેં ફોન કર્યો. તો મેં કીધું, મંદિરના દ્વાર પૂજારી બંધ કરે, ભગવાન ના કરે. શું કીધું? મંદિરના દ્વાર પૂજારી બંધ કરે, કારણ કે એને ઘેર જઈને આરામ કરવો છે. ભગવાનને આરામ હોતો જ નથી. એ તો સદા કેવા હોય છે? જાગ્રત હોય છે. પણ પૂજારી કે હવે આને બંધ કરવું તો ઊંઘી શકું ને, એને ખુલ્લા રાખીને કેમ ના ઊંઘી શકું? એટલે એના માટે બંધ કરે છે. ભગવાનને બંધ કરવા માટે કેવું પડે? એ તો જે સદા જાગતો હોય એનું ઊંઘવાનું હોય. મેં કહું કશો વાંધો નહીં. એક હમણાં બેન હતા અમદાવાદ, તે 6 વર્ષ પછી મને ફોન કર્યો. કેટલા વર્ષ પછી? આશરે મેં કીધું 5-6 વર્ષ પહેલા અમે તમને મળ્યા હતા ને તે વખતે કેટલાક પ્રશ્ન હતા અને તમે અમને સમાધાન આપ્યું હતું. આ 6 વર્ષ પછી ફેરથી ફોન કરું છું. તમે ગુસ્સે તો નહીં થાવ ને? કે શું કે છે કે અત્યાર સુધી ક્યાં ગયા હતા અને હવે આયા અત્યારે? એને ડર લાગ્યો. મેં કીધું કઈ વાંધો નહીં, અમે નોન કોમર્શિયલ ડોક્ટર છે. કેવા ડોક્ટર પાસે ત્યારે જ આવવાનું હોય રોગ થયો ત્યારે. અમથા મળવા જવાય? સમજાય છે? રોગ હોય તો ઉપાય કરવા આવી શકો છો, કમ્પલસરી. પેલા ડોક્ટરો કોમર્શિયલ છે અને તનના ડોક્ટર છે. અમે નોન કોમર્શિયલ છે અને મનના ડોક્ટર છે. મન ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા આત્માના. તમને જ્યારે મુશ્કેલી હોય ત્યારે આવી શકો છો. અહીંયા રેગ્યુલર આવું કમ્પલસરી. આ સ્કૂલ કોલેજ નથી. શું નથી આ? અને હું ટીચર નથી. મેં સત્સંગમાં અનેક વખત કીધું છે, આઈ એમ નોટ ટીચર. હું ટીચર નથી, હું સાયન્ટિસ્ટ છું. શું કીધું? ટીચર એટલે સિલેબસ પ્રમાણે ભણાવવું, એનું નામ ટીચર. ના સમજાયું? 1 વર્ષ ભણાવે કે 10 વર્ષ ભણાવે, સિલેબસ ના બદલાય. સાયન્ટિસ્ટ સિલેબસ પ્રમાણે ના ભણાવે. એને જે અનુભવ થયો હોય એ જેમ છે તેમ શેર કરે. સિલેબસ ના હોય. શું ના હોય? એક વાક્ય સાંભળે એની દ્રષ્ટિ બદલાઈ જાય. શું બદલાઈ જાય? હમણાં એક ભાઈએ કીધું, આપણે અહીંયા રહે છે, શું કહેવાય, સાઉથની અંદર
હૈદરાબાદની બાજુમાં છે, એનું ટાઉન છે, એ પણ હૈદરાબાદ જ છે. તો એને મને વાત કરી, મને કે સ્વામીજી મારે તમારી પાસેથી જ્ઞાન લેવું છે. શું કીધું? શું કીધું એને? મેં હું જ્ઞાન જ આપું છું, પણ મેં હું આપું છું એ જ્ઞાન. તારી દ્રષ્ટિ નથી બદલાતી? તો કે ના સાહેબ બદલાય છે, એટલે તો હું કહું છું જ્ઞાન આપવું. મેં કહું આ આપું છું તે જ જ્ઞાન છે. શું કીધું? રામ જે બોલે તે જ જ્ઞાન, કૃષ્ણ જે બોલે તે જ જ્ઞાન, મહાવીર જે બોલે તે જ જ્ઞાન. જ્ઞાન બે હોય, રીત જુદી હોય. શું છે? કોપી ના હોય. શું ના હોય? રામ પછી કૃષ્ણ હજારો વર્ષ પછી થયા, છતાંય કૃષ્ણએ રામની કોપી ના કરી. કૃષ્ણ પછી મહાવીર હજારો વર્ષ પછી થયા, પણ મહાવીરે રામકૃષ્ણની કોપી ના કરી. દાદા ભગવાન રામકૃષ્ણ મહાવીર પછી 2500-2600 વર્ષ પછી થયા, છતાંય એમને રામકૃષ્ણ મહાવીરની કોપી ના કરી. દરેક અનુભવી જ્ઞાનીનું જ્ઞાન મૌલિક હોય. કેવું હોય? અને રીત પણ કેવી હોય? પરંપરાગત ના હોય. અને એક વાત ધ્યાન રાખજો, જ્ઞાનીનું રિક્રુટમેન્ટ કોઈ કરી શકે નહીં, અને જે રિક્રુટ કરેલા જ્ઞાની હોય એ સાચા જ્ઞાની હોઈ શકે નહીં. રિક્રુટ કરવું એ પરંપરા છે, જ્ઞાની થવું એ પરંપરા નથી. સમજાય છે? એ પરંપરામાં ના પાકે, એ કોઈ પણ જગ્યાએ પાકી શકે. એનું રિક્રુટમેન્ટ ના હોય. શું ના હોય? આ નોકરી નથી, આ જોબ નથી કે તમને રિક્રુટ કરીશું આર્થિક જ્ઞાની તરીકે. અને કદાચ રિક્રુટ કરવાની પરંપરા હોય તો એ પરંપરાગત જ્ઞાની હોય, નેચરલ ના હોય. નેચરલ જ્ઞાનીનું રિક્રુટમેન્ટ કોઈ દિવસ તીર્થંકર, ચક્રવર્તી, વાસુદેવ, પ્રતિવાસુદેવ આ બધી નેચરલ પોસ્ટ છે. એનું કોઈ વ્યક્તિ રિક્રુટ કરે, તમે માનો કે ના માનો તમારી મરજીની વાત છે, પણ એનું રિક્રુટમેન્ટ ના હોય. આ ગાદીનો માર્ગ નથી. કયો નથી? જેને અનુભવ થાય એ જ્ઞાની કહેવાય. એને સ્થાપવાનો ના હોય, લોકોના હૃદયમાં સ્થપાઈ જાય. લોકોના હૃદયમાં સ્થપાઈ જાય, એને સ્થાપવાનો ના હોય. જ્ઞાનીને તમારા સર્ટિફિકેટની જરૂર નથી. તમે તમારા માટે સર્ટિફિકેટ આપો છો. એમને તમારા સર્ટિફિકેટ, જેને અનુભવ સિદ્ધ થઈ ગયો હોય એને તમારા સર્ટિફિકેટની કોઈ આવશ્યકતા નથી, પણ તમે સર્ટિફિકેટ તમારા માટે આપો છો. એમને સર્ટિફિકેટની જરૂર. મહાવીરને કહીએ કે આજથી અમે તમને તીર્થંકર જાહેર કરીએ છીએ. કૃષ્ણને કહીએ આજથી તમને વાસુદેવ જાહેર કરીએ છીએ. આપણા સર્ટિફિકેટની એમને જરૂર છે? એ તો છે જ. તમે સ્વીકારો તોય ને ના સ્વીકારો તોય. સ્વીકારો તો તમારા માટે, ના સ્વીકારો તો તમારા માટે. એને સર્ટિફિકેટની જરૂર. નેચરલ પોસ્ટ છે. કઈ પોસ્ટ છે? એનું રિક્રુટમેન્ટ ના હોય, બધી આર્ટિફિશિયલ પોસ્ટનું હોય, પરંપરાગત પોસ્ટ હોય, એનું રિક્રુટમેન્ટ હોય. કુદરતી પોસ્ટનું રિક્રુટમેન્ટ હોય. જ્ઞાની પુરુષ દાદા ભગવાને કોઈ રિક્રુટ કર્યા હતા કે તમે આજથી જ્ઞાની? કુદરતી છે. કેવું છે? રિક્રુટમેન્ટ ના હોય સાહેબ. અને દાદા ભગવાનનો શબ્દ, જેને જગત સ્વીકારશે એનું ચાલશે. શું કીધું? આ અમારો ગાદીનો માર્ગ, ગાદીનો માર્ગ નથી. સમજાય છે? ગાદીનો માર્ગ હોય એ સંસ્થા ચલાવવાનો માર્ગ હોય. કયો હોય? એ આત્મજ્ઞાનીઓનો માર્ગ ના હોય. સંસ્થા ચલાવવા માટે પરંપરા આપજો ને કે ભાઈ આથી આ ઉંમર લાયક થાય છે, અમારા પછી અહીંયા સંસ્થાને કોણ સંભાળશે? જેમ એક સંઘપતિ ગયા પછી બીજો સંઘપતિ મોકલ જ્ઞાનીઓ પડે. એ સંસ્થાને ચલાવવા માટે, એમ સંસ્થાને શું કહેવાય, વ્યવહારથી ચલાવવા માટે સંઘપતિ જોઈએ, અને ધર્મની બાબતમાં ચલાવવા માટે કોઈ જ્ઞાની પદ જોઈએ. પણ એ રિક્રુટ કરે મળેલા નેચરલ ના હોય.
શું ના હોય? નેચરલ હોય તે રિક્રુટ કરેલા ના હોય. સમજાય છે? એટલે પેલું પરંપરાગત કહેવાય. નીતિ નિયમોથી બંધાયેલો જે પરંપરાગત હોય ને જ્ઞાની, એ કેવો હોય? અને જે નેચરલ જ્ઞાની હોય એ નીતિ નિયમોથી મુક્ત હોય. એમના ગયા પછી લોકો નીતિ નિયમો બનાવે. એ નીતિ નિયમોથી કેવા હોય? મુક્ત હોય. દાદા ભગવાનનું સૂત્ર નો લો. કેવો મહાન પુરુષ! એની દ્રષ્ટિ તો જુઓ. રામકૃષ્ણ મહાવીરે પોતાના જીવનમાં એક પણ કાયદો ના બનાવ્યો, આવા સમર્થ જ્ઞાની હોવા છતાં. કારણ કે જાણે છે કાયદો એટલે બંધન. સમાજમાં જોઈએ, શું કીધું? દેશમાં જોઈએ એ વ્યવહાર છે, પણ આધ્યાત્મ માર્ગમાં બંધન. એક બાજુ મુક્તિ અને બીજી બાજુ બંધન શક્ય જ નથી. ત્યાં કાયદો ના હોય. આધ્યાત્મ માર્ગ સ્વયં અનુસરવાનો છે, પોતાના માટે, બીજાના માટે નહીં. પતિ પત્ની માટે ના અનુસરે અને પત્ની પતિ માટે ના અનુસરે. પોતે પોતાના માટે અનુસરે, એવો મુક્તિનો માર્ગ. એમાં લો ની ક્યાં જરૂર છે ભાઈ? મારે મારા માટે જ અનુસરવો છે, કાયદાની ક્યાં જરૂર છે? અને કદાચ નહીં અનુસરવું તો ભોગવટો મને જ આવવાનો છે. સમજાય છે? એટલે નો લો હોય. શું છે? આ અત્યારે ફોડ પાડું છું ને, તે હજારો વર્ષ લોકો આને સાંભળશે. હજારો વર્ષ. આવી વ્યાખ્યા ઇતિહાસમાં ના હોય. શું ના હોય? ચોપડીઓમાં ના હોય આ વ્યાખ્યા. સમજાય છે? ઘણા લોકો અમને પૂછે કે કમલેશ આનંદજી, તમે આ બધું બોલો છો પણ એ આપતવાણીમાં ક્યાં છે? પૂછે ને મને. જૈનો કે આગમમાં ક્યાં છે? સમજાય છે? બ્રાહ્મણો કે છે વેદાંતમાં ક્યાં છે? વૈષ્ણવો કે છે ગીતામાં ક્યાં છે? મેં કીધું રામકૃષ્ણ મહાવીર કે દાદા ભગવાન જે બોલ્યા એ એમને જ્ઞાન હતું, એના 2% આવ્યું છે ખાલી ચોપડીમાં. કેટલું આવ્યું છે? અને હું 98% ની વાત કરું છું. ના સમજણ પડી. એમને જ્ઞાન 100% હતું, પણ નીકળ્યું કેટલું? અને હું કઈ વાત કરું છું તો આવે એમાં. પણ આવો જવાબ કોઈ દુનિયાની કિતાબમાં છે કોઈ જગ્યાએ? જેની પ્રત્યેક વાત મૌલિક હોય. કેવી હોય? પ્રત્યેક વાત, પ્રત્યેક સેન્ટેન્સ મૌલિક હોય. અને પોતે જ્યારે પણ વાણી બોલતા હોય તે વખતે શબ્દો સરી પડે. વિચારી વિચારીને, ગોઠવીને એ બોલતા. જેને મનનો ઉપયોગ ના હોય. શું ના હોય? એમનું દર્શન હોય. શું છે? જે કોઈ પણ વ્યક્તિને એના પ્રશ્નોનું કાયમી સમાધાન આપે. કેવું આપે? ટેમ્પરરી નહીં. કેવું ના આપે? એક વખત પ્રશ્ન પૂછ્યો, એનું સમાધાન પણ કેવું મળે? જિંદગીમાં ક્યારે પ્રશ્ન પૂછવો પડે? એ પ્રશ્ન પૂછવો પડે. નેચરલ હોય, આર્ટિફિશિયલ ના હોય એમનું. એટલે ગુરુ પૂર્ણિમા નિમિત્તે તમને વાત કરી કે ગુરુ કેવા હોય. સમજાય છે? અને આવા ગુરુ તમને જગતમાં જ્યાં મળે એને સમર્પિત થજો. શું કીધું? જ્યાં મળે ત્યાં. શું કીધું? આવી ક્વોલિટી હોવી જોઈએ. સમજાય છે? તો તમારું કામ થઈ જશે. અને આવી ક્વોલિટી વાળા ન મળે તો જે મળે એની પાસેથી પ્રાર્થના કરજો કે ભાઈ ભલે તમે તો મળ્યા છો પણ મારી દ્રષ્ટિમાં તો આવા મળવા જોઈએ, એ મારી ભાવના છે. આ
તમે અત્યારે મળ્યા છો એ ઇન બિટવીન મળ્યા છો. કેવા છો? પેલા નથી મળ્યા ત્યાં સુધી. ચોથા ધોરણમાં ક્યાં સુધી ભણવાનું? પાસ થયા નથી પછી ટીચરે છોડી દેવાના, ચોપડી, નોટ, ક્લાસ બધું ક્યાંથી લઈ જવાનું? આ જ પ્રગતિનો માર્ગ છે. આ જ એને ત્યાગ કહેવાતો. એ વિકાસનો ક્રમ છે. એ ત્યાગ નથી, એ નિંદા નથી, વિકાસનો ક્રમ છે. પણ આ બેઝિક વાતો નહીં સમજવાથી લોકો ગુચાયા ધર્મમાં, એ ક્રિયાકાંડમાં ઊંડા ઉતરી ગયા. ભાઈ, ક્રિયાકાંડ ખોટું નથી, પ્રકૃતિનો સ્વભાવ છે. એ ચેતનનો સ્વભાવ ના હોઈ શકે. ચેતન અને ક્રિયા બંને વિરોધાભાસ છે. ચેતન એટલે પ્રકાશ ને ક્રિયા એટલે જળ. જળનો સ્વભાવ ક્રિયાનો છે, ચેતનનો સ્વભાવ માત્ર પ્રકાશ. ત્યાં શબ્દ પણ નથી અને ક્રિયા પણ નથી. છતાં શબ્દ દ્વારા પ્રાપ્ત થયેલું જ્ઞાન કે ક્રિયા એના વિરોધી નથી આપણે, પણ એ આપણું ગોલ ચેતન છે. પેલું સાધન છે. શું છે? સાધન ક્યારે સાધ્ય થઈ શકે નહીં, સહાયક થઈ શકે. શું કીધું? પણ સાધ્ય. એક ભાઈ હતા, એ કે મારે અમેરિકા જવું છે, નક્કી કર્યું છે, ભલે ગમે એટલા વર્ષ થાય પણ હું ચાલીને પહોંચી જઈશ. જવાય ને? બોલતા નથી. તો લોકો કે ભાઈ ના જવાય, આખી જિંદગી પતી જાય તો તું ના જઈ શકે, વચ્ચે મોટો દરિયો છે. શું કીધું? પણ કે હું અમદાવાદમાં રહું છું તો નદી કિનારેથી સ્ટીમર દ્વારા તો જવાય ને. તો કે સ્ટીમર દ્વારા પણ અહીંથી જવાતું. શું વાત કરો છો? એટલું બધું અઘરું છે, એટલું બધું અશક્ય છે અમેરિકા પહોંચવું? તો કે હા, ચાલીને જવું શક્ય નથી, આપણે અહીંથી શિપમાં પણ જવું શક્ય. તો કે કઈ રીતે જવાય? તો કે પ્લેનમાં બેસીને જવાય. અમદાવાદથી પ્લેનમાં બેસો, સીધા ન્યૂ જર્સી. તે ભાઈ તો ગયા પ્લેનમાં બેસીને. જેવા ન્યૂ જર્સી ઉતર્યા એટલે તરત જ પેલા ખિસ્સામાંથી, હેન્ડબેગમાંથી આરતી કાઢી. શું કાઢી? અને પછી શું કાઢ્યું? અગરબત્તી અને 2-3 ફૂલ લઈને આવ્યા હતા, એ કાઢ્યા અને એરબસની આરતી ઉતારવા માંડ્યા. કારણ કે અશક્ય કામ શક્ય કર્યું એને. શું કર્યું? ના સમજ્યા ને? અલા, સાધનને તે સાધ્ય માન્યું, સાધનને સાધ્ય માન્યું. એરબસ સાધન કે સાધ્ય? મારું સાધ્ય શું હતું? અમેરિકા. એરબસ નતું. પેલા આરતી ઉતારવા માંડે, ઓમ જય જગદીશ હરે. આ કઈ સામાન્ય કામ નથી, આવું અદભુત કામ કર્યું. મારે આરતી ઉતારી પણ ના શકતી નહીં કહેશે. આ તો મારા રૂપકો છે, આની અંદર ગર્ભિત અર્થો સમાયા છે. કેવા? ક્યારે સાધન ને સાધ્ય ના માનશે, અને સાધન અને સાધ્ય ક્યારે સાધન ના થઈ શકે. સાધન સહાયક થાય પણ સાધન સાધ્ય થઈ શકે. સાધન સહાયક થાય પણ સાધન સાધ્ય થઈ શકે. દરેકની મર્યાદા છે. શું છે? સાધન ખોટું નથી, પણ સાધન અંતિમ સત્ય પણ અથવા સનાતન સત્ય પણ નથી.